પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આંધ કન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આજરોજ અંધ કન્યા છાત્ર લઈને ઓળખ ખાતે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા એન વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર શ્રીમાધવી મહિલા દ્વારા અને તેમની ટીમ દ્વારા પ્રજ્ઞાચક્ષુ અંધ દીકરીઓને મેડિકલ ક્ષેત્રે અને વિવિધ રોગો વિશે યોગ્ય માર્ગદર્શન આપી દવાઓ આપવામાં આવી હતી। આ કેમ્પમાં આરોગ્ય ટીમના શ્રી ડોક્ટર માધવીબેન મહિલા, શ્રી દર્શનાબેન કુબાબત, શ્રી દીપકભાઈ મહેતા, શ્રી કિસ્મતભાઈ ચૌહાણ જી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સંચાલિત પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની અંધ કન્યા છાત્રાલય જે જૂનાગઢ શહેરમાં સ્ટેટની ટાંકીએ આવેલી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની વિવિધ પ્રવૃત્તિઓ શ્રી મનસુખભાઈ રાજાના પ્રમુખ સ્થાને થઈ રહી છે, જેના ભાગરૂપે આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ, જેટલી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ છે એને કોઈ તકલીફ નથી, એનું બીપી, એનું ડાયાબિટીસ, એનું શુગર જે હોય એ ચેક કરી અને જરૂર જણાય તો દીકરીઓને દવા પણ આપવામાં આવી છે અને સિવિલ હોસ્પિટલના સહયોગથી મનસુખભાઈ વાજાના અધ્યક્ષતાને આ કેમ્પ ચાલી રહી છે। નમસ્કાર, મારું નામ વાળાદેવ છે। હું અંધ કન્યા છાત્રાલય એટલે કે જૂનાગઢમાં રહીને સમાજશાસ્ત્ર સાથે બીએડના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું। પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય તથા સત્યમ સેવા યુવક મંડળ અને સિવિલ હોસ્પિટલમાંથી માધવીબેન ડોક્ટર અને અન્ય કર્મચારીઓ દ્વારા અમારી સંસ્થામાં બીપી અને ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવ્યું છે, ઉપરાંત અન્ય દવાઓ આપવામાં આવી છે। તો અમારી સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખ સર તથા મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ સર અને અન્ય ટ્રસ્ટીઓ તથા